વડીલો, વામન પ્રભુના ચરણ બલિરાજાએ ધોયા ને ત્યારે એક પ્રસંગ બન્યો. આ બલિરાજાની દીકરી, એમનું નામ હતું રત્નમાલા. આ રત્નમાલા દૂર ઊભા ઊભા જોવે છે કે કેવો સુંદર બાળક છે. આવો બાળક જેની ઘરે હોય એની માતા એને સ્તનપાન કરાવતા કેટલો આનંદ અનુભવતી હશે. જો આવો બાળક મારે ત્યાં હોય તો મને આ આનંદ પ્રાપ્ત થાય ને. અદ્ભુત વિચાર આવ્યો છે. આવો બાળક મારે ત્યાં હોય તો પેલો વિચાર આવો આવ્યો. અને પછી વામન પ્રભુએ 3 ડગલામાં બલિરાજા પાસેથી બધું લઈ લીધું ને ત્યારે આ જ રત્નમાલાને એવો વિચાર આવ્યો કે આ બાળકને તો મારવો જોઈએ. મનમાં મારવાની ઈચ્છા થઈ. અને વડીલો, ભગવાને એમની 2 ઈચ્છા પૂરી કરી. શાસ્ત્રનું એવું મંતવ્ય છે કે આ રત્નમાલા બીજા જન્મમાં પૂતના બની. અને પૂતનાની ઈચ્છા આવી હતી તો ભગવાનને સ્તનપાન કરાવવા. અને પછી મનમાં એવો ભાવ હતો ભગવાનને મારવા આવી છે, એટલે ભગવાને એમની 2 ઈચ્છા પૂરી કરી. ચરણ ધોયા, ચરણામૃત લીધું, યજ્ઞ ભૂમિમાં ચરણામૃતને છાંટ્યું અને પછી 2 હાથ જોડી અને બલિરાજા નિજ ભાગ્યની પ્રશંસા કરતા બોલ્યા, હે ભૂદેવ, ભૂદેવ આપ મારા યજ્ઞમાં પધાર્યા. હું સમજુ છું દરેક બ્રાહ્મણોનું તેજ, સમસ્ત બ્રાહ્મણોનું તેજ મારે ત્યાં યજ્ઞમાં પધાર્યું. હે ભૂદેવ, મારા 99 યજ્ઞ પૂર્ણ થયા છે. આજ દિવસ સુધી જેટલા ભૂદેવો પધાર્યાની બધાને મેં દાન કર્યું છે. આપ માંગો. વામન પ્રભુ હસવા લાગ્યા. હસતા હસતા કહ્યું, બલિરાય, તું માંગવાનું કહે છે, પણ અમારે શું માંગવું? અને તું આ પ્રમાણે કહે ને એમાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે આ તો તારા કુળના સંસ્કાર છે. હે બલિરાય, તારા પિતા કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાની થયો નથી. તારા દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો કોઈ પરમાત્માનો ભક્ત થયો નથી. અને તારા પરદાદા હિરણાકશ્યપુ, આના જેવો કોઈ શૂરવીર થયો નહીં, જેને સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા સાથે દુશ્મનાવટ રાખી. એટલે તારા પરદાદાની શૂરવીરતા, તારા દાદા પ્રહલાદની ભક્તિ અને તારા પિતા વિરાચનનું સખાવતપણું, આ ત્રણેયનો સમન્વય હે બલિરાય તારામાં થયો છે. બલિરાજા વિચાર કરવા લાગ્યા, છે નાના એવા બ્રાહ્મણના બાળકને મારી 3 પેઢી સુધી જાણે. પણ ભગવાન તો અંતર્યામી રહ્યા. બલિરાજાના અંતરની વાત સમજી ગયા. એટલે ભગવાને મનમાં કહ્યું કે મેં તારા બાપા, એના બાપા ને એના બાપા બધાને દર્શન દીધા છે, તને હમણાં દેવાનો છે. પણ પ્રત્યક્ષ કઈ ન કીધું. પ્રત્યક્ષ એમ કહ્યું, જો બલિરાય, અમારા ગુરુ છે ને એને અમને તમારા વિશે દરેક વાતથી વાકેફ કર્યા છે, એટલે અમે તમારા કુળ વિશે જાણીએ. સારું થયું ભૂદેવ, આપ પધાર્યા. આપ માંગો. ધેનું માંગો, ધન માંગો, ભૂમિ માંગો, સોનું માંગો, જે જોઈએ તે માંગો. પણ વામન પ્રભુ ના પાડે છે, નહીં નહીં બલિરાય, મારે કંઈ જોતું નથી. અમારા ગુરુની આજ્ઞા છે કે સુખી થવું હોય તો હંમેશા સંતોષ રાખો. કહે, અરે ભૂદેવ, જે ભૂદેવ પધારે દરેક ભૂદેવને મેં દક્ષિણા આપી છે, તમે પણ માંગો. બલિરાજાએ બહુ આગ્રહ કર્યો ને એટલે પછી ધીમેથી વામન પ્રભુએ વાતને વળાંક આપ્યો. કે જો બલિરાય, આજે સવારે હું તારા યજ્ઞમાં આવતો હતો ને તે એક પ્રસંગ બન્યો. થયું એવું કે હું રસ્તામાં ચાલ્યો આવતો હતો ને એમાં સવાર થઈ ગયો, એટલે મને એમ થયું કે હું સંધ્યા પૂજા કરી લઉં. એટલે નર્મદા નદીમાં મેં સ્નાન કર્યું. સ્નાન કરી અને પછી નર્મદાના કિનારે એક ભૂમિમાં હું બેસી અને સંધ્યા પૂજા કરતો હતો. હવે જ્યાં મેં સંધ્યા પૂજાની શરૂઆત કરીને ત્યાં ઈ જે ભૂમિનો માલિક હતો ને ઈ ત્યાં આવ્યો. આવીને પરબારો મને તુકારો કર્યો કે એ કોણ છો તું? એટલે મેં કહ્યું, ભાઈ બ્રાહ્મણ છું. કઈ અહીં કેમ બેઠો છો? કઈ આ નદીમાં સ્નાન કર્યું, હવે સંધ્યા પૂજા કરું છું. તો એ માલિકે કહ્યું, તું જે જમીનમાં બેઠો ની જમીન મારી છે.
એટલે બલિરાય મેં એ વ્યક્તિને એમ કહ્યું, ભાઈ તારી જમીન તો તારી જ રહેવાની છે, કઈ મારે મારા નામે નથી લખાવી લેવી, પણ હમણાં મારી સંધ્યા પૂજા થઈ જાય એટલે હું ઊભો થાઉં છું. તો પેલા જમીનના માલિકે મને એમ કહ્યું કે તમારા સંતોનું કાંઈ નક્કી નહીં, તમે એક દી બેહો, તમે 2 દિવસ બેસો, તમે 5 દિવસ બેસો, ને પછી ત્યાં ઓટલો બનાવો, ને પછી પર્ણકુટી બનાવો, ને પછી એમાંથી આશ્રમ બનાવો, અમારી જમીન તો જાય ને. એટલે ઊભા થાવ અહીંથી. વામન પ્રભુએ કહ્યું, બલિરાય મેં એને બહુ સમજાવ્યો, પણ એ વ્યક્તિ એકનો બે ન થયો, અને આખીરમાં મારી સંધ્યા પૂજા અધૂરી રહી અને મારે ત્યાંથી ઊભું થઈ જવું પડ્યું. એટલે બલિરાય આજ સવારમાં મને એવો વિચાર આવ્યો કે આ કરતા 3 ડગલા જેટલી જમીન જો આપણી પોતાની હોય ને, તો આજ સવારે મને જેમ ઊભો કર્યો અને મારી સંધ્યા પૂજા અધૂરી રહી ને, જો 3 ડગલા જમીન આપણી ઘરની હોય તો કોઈ આપણને ઊભા ન કરે. એટલે બલિરાય તારે જો મને આપવું હોય ને તો મને મારા ડગલાથી માપી અને 3 ડગલા ભૂમિ આપ. બલિરાજે કહ્યું 3 ડગલા ભૂમિ મેં આપીને પછી બલિરાજાએ કહ્યું કે ભૂદેવ તમારી ઉંમર નાની છે ને તમારી બુદ્ધિ કાચી છે, શું માંગવું શું ન માંગવું એનો તમને વિવેક નથી, તમે ખબર નથી, તમે ચક્રવર્તી સમ્રાટ મહારાજ બલિ સામે ઊભા છો, 3 ડગલા ભૂમિ આપતા તો મને શરમ થાય, એટલે હું તમને ફરી એકવાર અવસર આપું છું, તમે બીજી વાર માંગો. વામન પ્રભુએ કહ્યું નહીં નહીં, આ તું કહે છે એ તારી દાતારી છે, પણ અમારે શું કરવું, અમે તો વૈરાગી છીએ. વડીલો આવી રીતે વામન પ્રભુ ને બલિરાજા બંને ચર્ચા કરે છે ને, એ દૂર સિંહાસન ઉપર બેઠેલા શુક્રાચાર્ય બધું જોવે છે. શુક્રાચાર્યએ વિચાર્યું કે નક્કી ડાળમાં કંઈક કાળું છે, આનું તેજ કેવું છે જુઓ તો ખરા, આ તેજ લૌકિક નથી, શું છે લાવ જરા તપાસ કરો. આંખ બંધ કરીને ધ્યાન લગાવ્યું તો ખબર પડી ગઈ, ઓહ આ તો વૈકુંઠ વાળા વિષ્ણુ જે વિરાટ છે એ વામન બનીને આવ્યા છે, જે દુનિયાનો દાતાર છે એ આજ ભિક્ષુક બનીને આવ્યો છે, બલિને લૂંટવા આવ્યો છે, લાવ જરા બલિને વાકેફ કરો. આમ કહી અને શુક્રાચાર્ય બલિરાજાને બોલાવ્યા, કહ્યું કે બલિરાય આવતો અહીંયા. ભગવાનને એમ થયું કે મેં બધું ચોખ્ઠું ગોઠવી રાખ્યું છે, હવે આ શુક્રાચાર્ય કઈ સંકટ ઊભું ન કરે તો સારું. પછી તો શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને બોલાવ્યા, બલિરાજાને બધું સમજાવ્યું કે આ હકીકતમાં આ ભૂદેવ નથી, આ વૈકુંઠ વાળા વિષ્ણુ છે, આ વામન સ્વરૂપે આવ્યા છે અને તને લૂંટવા આવ્યા છે, માટે એની વાતમાં આવતો નહીં, નહીતર ફસાશ. બલિરાજાએ ના પાડી, નહીં નહીં ગુરુદેવ, મેં એને 3 ડગલા ભૂમિ આપવાનું વચન આપ્યું છે, અન્ય મેં બીજું કઈ નથી કહ્યું. શુક્રાચાર્ય કહ્યું તમે ફરી જાઓ. બલિરાજાએ કહ્યું કે નહીં નહીં, દાન આપવામાં પછી હું ફરી જાઉં તો મારું નામ ખરાબ થાય. હે ગુરુદેવ, આજ તમે મને આમ કેમ કહો છો, તમે જેમ કહેતા હતા કે નહીં અસત્યાત પરો અધર્મ, આ દુનિયામાં અસત્યથી મોટો કોઈ અધર્મ નથી, હવે તમે ઉઠીને મને અસત્યનું આચરણ કરવાનું કહો છો. શુક્રાચાર્ય બહુ સમજાવ્યા પણ બલિરાજા સમજ્યા નહીં. આખીરમાં શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો કે હું તને આટલી આટલી વાતથી સમજાવું છું, તારા મનમાં વાત નથી ઉતરતી, તું ફરી જા, આ તને લૂંટવા આવ્યો છે. બલિરાજા 1 ના 2 ન થયા, અને શુક્રાચાર્યએ કહ્યું તો હવે મારો તને શ્રાપ છે કે તું સંપત્તિથી ભ્રષ્ટ થાય. આવી રીતે શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો ને એટલે વામન પ્રભુને એમ થયું હવે હું બધું લઈ લઉં તો હવે મને કઈ ચિંતા નહીં, કારણ કે આ તો ગુરુના શ્રાપને કારણે એ સંપત્તિથી ભ્રષ્ટ થઈ રહ્યા છે. આખીરમાં શુક્રાચાર્ય ખીજાઈ ગયા, કહ્યું કે હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્યો નહીં, તારે જેમ કરવું એમ કર, જા. આમ કહીને એ સિંહાસને બેસી ગયા. બલિરાજા છે એ વામન પ્રભુ પાસે આવ્યા. વામન પ્રભુએ કહ્યું બલિરાજ તો તે કાંઈ આપવામાં ફેરફાર કર્યો કે પછી? કહે ના ના ભૂદેવ, તમારે જે માંગ્યું છે એ મારે તમને આપવું છે. તો વામન પ્રભુએ કહ્યું કે હવે તું મને આપી દે, મારે મોડું થાય છે. કહે ભૂદેવ તમે લઈ લો. વામન પ્રભુએ કહ્યું કે એમને એમ ના લઈ શકાય, તમે ભૂદેવને પૃથ્વીનું દાન આપો છો તો પેલા સંકલ્પ કરાવો. બલિરાજે કહ્યું કઈ વાંધો નહીં, મને હાથ જોડ કરાવો. વામન પ્રભુએ કહ્યું કે હું હાથ જોડ ન કરાવું, આ તમારા કુળ ગોર સામે બેઠા છે એને કયો એ હાથ જોડ કરાવે. એટલે જળની જારી લઈ અને બલિરાજા શુક્રાચાર્ય પાસે ગયા, કહ્યું ગુરુદેવ
હું બ્રાહ્મણને ભૂમિનું દાન આપું છું, તમે મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય ખીજા, એને કહ્યું મેં તને કહ્યું ને કે હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં, તારે મારી વાત માનવી નથી, મારી પાસે સંકલ્પ કરાવ્યો છે, તારે જેમ કરવું એમ કરી જા. બલિરાજા ફરી પાછા જળની જારી લઈને વામન પ્રભુ પાસે આવ્યા, કહ્યું ભૂદેવ ગુરુદેવ થોડા ખીજાયા છે, થોડા રીસાયા છે, એટલે એ સંકલ્પ નહીં કરાવે. તો વામન પ્રભુએ કહ્યું હું બ્રાહ્મણ છું, મને સંકલ્પ કરાવતા આવડે છે, પણ આ તો પેલો અધિકાર કુળગોરનો, એ ન કરાવે તો હું કરાવીશ. લે બલિરાય, મને તારો જમણો હાથ આપ. બલિરાજાએ જમણો હાથ આપ્યો અને વામન પ્રભુ જળની જારીથી બલિરાજાના જમણા હાથમાં જળ આપવા ગયા. પણ ત્યાં તો શુક્રાચાર્યને પેટમાં પીડા ઉપડી કરે રે, આ બધું હમણાં લૂંટાવી દેશે. એટલે શુક્રાચાર્ય નાનું એવું ડેડકાનું સ્વરૂપ ધારણ કરી અને જળની જારીના નાવચામાં બેસી ગઈ. વામન પ્રભુ આમ જળની જારી ઊંધી કરે પણ જળ આવે નહીં. વામન પ્રભુએ આમ સિંહાસન ઉપર જોયું તો શુક્રાચાર્ય નહીં. એટલે વામન પ્રભુએ બલિરાજાને કહ્યું બલિરાય ઉભો રહે, આમાં કંઈક ફસાઈ ગયું છે. હવે યજ્ઞ તો ચાલુ હતા એટલે ડાભડો તો કે ગોતવા જવું પડે એવું હતું નહીં. સરસ મજાનો એક ડાભડાનો કાંટો લીધો અને વામન પ્રભુએ જળની જારીના નાવચામાં આમ લાચ્યો ને તો ડેડકાના સ્વરૂપમાં બેઠેલા શુક્રાચાર્યની આંખમાં એ કાંટો લાગ્યો. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યએ વિચાર્યું હવે અહીંયા બેસાય નહીં, નહીતર બીજી જશે. શુક્રાચાર્ય બહાર. ફરી પાછા સિંહાસન ઉપર શુક્રાચાર્યને બેઠેલા જોયા ને એક આંખમાંથી લોહી જતું જોયું ને એટલે વામન પ્રભુએ કહ્યું બલિરાય જે આડું હતું ને એ નીકળી ગયું છે, લે હવે જમણો હાથ આપ. અને બલિરાજાએ જમણો હાથ આપ્યો. વામન પ્રભુએ જળ રેડ્યું અને પછી વામન પ્રભુએ સંકલ્પ કરાવ્યો. સંકલ્પ પૂરો થયો એટલે બલિરાજાએ કહ્યું ભૂદેવ આ પૂરી ભૂમિ ઉપર મારું શાસન છે, તમને અનુકૂળ લાગે ત્યાંથી તમારા ડગલે માપી અને 3 ડગલા ભૂમિ લઈ લો. લઈ લો એમ કહ્યું કે વામન સ્વરૂપે આવેલા પરિબ્રહ્મ પરમાત્માએ વામન સ્વરૂપ અદ્રશ્ય કરી અને વિરાટ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા. પરમાત્માએ એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે મહારાજ બલિ આમ ઊંચે જોવે છે પણ પરમાત્માના સ્વરૂપના દર્શન થતા નથી. વિરાટ સ્વરૂપે પ્રગટેલા પરમાત્માએ પેલું ડગલું ઉઠાવ્યું અને એક ડગલામાં પૂરી ભૂમિને માપી લીધી. બીજું ડગલું ઉઠાવ્યું. વિરાટ સ્વરૂપ પરમાત્માનો બીજો પગ ગયો સીધો બ્રહ્મલોકનો. બ્રહ્મા પરમાત્માના ચરણને ઓળખી ગયા. તરત જ બ્રહ્માજી ઊભા થયા અને પોતાના કમંડલુથી જળ રેડી અને પરિબ્રહ્મ પરમાત્માનો એ જમણો ચરણ ધોયો. પરમાત્માનું ચરણ પ્રક્ષાલન કર્યું. એ સમયે પરમાત્માના જમણા પગના અંગૂઠામાંથી સાક્ષાત ભગવતી ગંગા પ્રગટ થયા. એક વખત જય જયકાર કરીએ. બોલીએ ગંગા મૈયા જય. આ ગંગાજી વહી રહ્યા છે ને એની ઉત્પત્તિ આ સમયે થઈ વળી. ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા છે એટલે ગંગાનું એક નામ છે વિષ્ણુપદી ગંગા. પછી ભગવાનના ચરણમાંથી ઈ ગંગાજી આવ્યા બ્રહ્માજીના કમંડળમાં એટલે ગંગાજીનું એક નામ પડ્યું બ્રહ્મ કમંડલુ ગંગા. અને પછી ત્યાંથી એટલે કે સ્વર્ગમાંથી ગંગાજી અહીં પૃથ્વી ઉપર આવ્યા અને ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા એટલે ઈ જ ગંગાનું એક નામ પડ્યું જટાશંકરી ગંગા. તો ગંગાજીની ઉત્પત્તિ થઈ અને 2 ડગલામાં ભગવાને બધું માપી લીધું. વામન પ્રભુએ કહ્યું બલિરાય તે ભૂદેવને 3 ડગલા આપવાનો સંકલ્પ કર્યો છે, બોલ ત્રીજું ડગલું હવે હું ક્યાં મૂકું? બલિરાજા ભગવાનના ભક્ત હતા. એણે એવું વિચાર્યું કે મેં સર્વ તો પરમાત્માને સમર્પિત કર્યું પણ હજી સ્વ ઉપર મારો અધિકાર છે. મેં સ્વને સમર્પિત કર્યું નથી ને મારે તો સર્વસ્વ સમર્પિત કરવું છે. એટલે બલિરાજાએ વામન પ્રભુને કહ્યું પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. હે પ્રભુ પદમ તૃતીયમ તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. અને આમ કહેતાની સાથે વામન પ્રભુએ ત્રીજું ડગલું મહારાજ બલિના મસ્તક ઉપર પધરાવ્યું. પરમાત્માનો ચરણ બલિના મસ્તક ઉપર પડતાની સાથે બલિરાજા સુતલ પાતાળમાં સ્થાપિત થયા. વડીલો પછી બલિ મહારાજ સુતલ પાતાળમાં રહ્યા. ભગવાન પણ ત્યાં સાથે ગયા અને ભગવાને બલિરાજાને કહ્યું બલિરાય તારે સ્વર્ગની ગાદી ભોગવવી છે ને, તારા 100 યજ્ઞ પૂર્ણ થયા છે એટલે તું સ્વર્ગનો ઇન્દ્ર બનીશ. પણ અત્યારે ચાલુ સમયમાં જે ઇન્દ્ર શાસન કરે છે એને વચ્ચેથી આપણે ઊભા ન કરી શકીએ. એટલે આ ઇન્દ્રનું શાસન પૂરું થશે ને ત્યાર પછીનો ઇન્દ્ર તું બનીશ.